નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચેનલ પર મિત્રો, હું તમને બધું કહી દઉં છું. એક વાવાઝોડું આવી રહ્યું છે. તે તમારું હૃદય બહાર કાઢશે. ઘટના હા મિત્રો, આગામી 4 તમારા જીવનકાળના દિવસોમાં જે તે થવાનું છે, તમારી આસપાસના દરેકને તે સાંભળવા મળશે. લોકોમાં ગભરાટ ફેલાશે. હા મિત્રો, તમારા જીવનની સૌથી મોટી આગાહી તમારી છે. તે કરવા જઈ રહ્યા છીએ. આજ સુધી તમે બધાએ આ કર્યું છે. તમે કદાચ ભવિષ્યવાણી નહીં સાંભળી હોય. હા મિત્રો, હવે તમારું જીવન બદલાઈ જશે અને આ દુનિયાની કોઈ શક્તિ આ ઘટનાને બનતી રોકી શકશે નહીં. ના કરી શકે છે. હવે તમારા બધા દુશ્મનોને ખબર પડશે આખરે તમારું અસ્તિત્વ શું છે. છેવટે તમારા કર્મ શું છે. કારણ કે મિત્રો, તમે સારું કામ કર્યું છે અને તેનું ફળ તમને હજુ પણ મળી રહ્યું છે. પ્રાપ્ત થયું નથી. પણ ભગવાનના ઘરમાં મોડું થયું છે, પણ અન્યાયી નથી. હવે તે સમય આવી ગયો છે. હવે ભગવાન તમારા બધાને તમારા જીવનકાળમાં આશીર્વાદ આપે. તે તમને એક એવી તક આપશે જે તમને અત્યાર સુધી મળી નથી. મને તે મળી ગયું. હા મિત્રો, પણ આ પ્રસંગે તેને તમારા હાથમાંથી બિલકુલ જવા ન દો. નહીંતર તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડશે. પછી મને પણ તેનો અફસોસ થતો રહેશે. હા મિત્રો, હું તમને એક પછી એક વિગતવાર જણાવીશ કે કોણ તમને કયા સારા સમાચાર મળશે અને બીજા કયા મહત્વપૂર્ણ બાબતો પર ખાસ ધ્યાન આપો જેથી તમારા દુશ્મનો, જે તમારી પીઠ પાછળ છરા મારવાનો પ્રયાસ કરી રહ્યો છે, તે તમારા જીવનમાંથી હંમેશા માટે બહાર છે. મુક્ત રહો. હા મિત્રો, વિડિયો શરૂ કરો. આ કરતા પહેલા માતા રાણીની બધી સાચી પ્રાર્થનાઓ વાંચો. ભક્તો પ્રેમ છે. ભક્તો પહેલો વિડિયો છે. કૃપા કરીને આને એક મીઠાઈ આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો. સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો. આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમારા બધા પર પ્રેમ વરસશે. તમારા આખા પરિવારને તે મળશે. મિત્રો, જીવનમાં જે કંઈ થાય છે તે ભગવાનનું કાર્ય છે. તે કારણે થાય છે. જો કાલે તમારા જીવનમાં જો કંઈક અપ્રિય થઈ રહ્યું હોય તો ક્યાંક તેમનામાં ભગવાનનો હાથ છે. તમને એવું લાગે છે કે આ એક સંયોગ હતો, પણ કોઈ મિત્ર નથી, બસ આટલું જ તે બનાવવામાં આવ્યું હતું. તે એક રમત છે. જે કાયદામાં જણાવાયું છે, હા, તે પહેલેથી જ લખાઈ ગયું છે. હા મિત્રો, અને અહીં સમયનો નિયમ છે. તમને ફળ મળવાના છે. તમે સારા કાર્યો કર્યા છે, તમને તેનો બદલો નહીં મળે. મને તે મળી ગયું છે. કારણ કે મિત્રો, દુશ્મનો છે, તેઓ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ વાતો કરતા રહે છે. હું સમજું છું કે સમાજ તમને બદનામ કરવા માંગે છે. હું તમને અને મારી જાતને અપમાનિત કરવા માંગુ છું. તેને વધુ ઊંચું બનાવવા માંગો છો. પણ મિત્રો, દુષ્ટ તેઓ ગમે તેટલા પ્રયત્ન કરે, અંતે તેમના આહાર છે અને અંતે સત્યનો વિજય થાય છે. તે થાય છે. સત્ય શોધવું એ થોડું સંઘર્ષ છે. વાંધો પડે છે. એટલા માટે મિત્રો, અત્યાર સુધી તમે બધા એ જાણીને કોઈ ખુશી નહોતી, પણ હવે તે સમય આવી ગયો છે. એક દેવી છે જે તમારી છે. તે તમને ટેકો આપી રહી છે અને આ દેવી હવે તમારી નથી. તે હવે એક પાર્ક બનાવવાની તૈયારીમાં છે. તમે ફક્ત વિડિયો બનાવો. કામ અડધું ન છોડો. આનો અંત કરો ત્યાં સુધી રાહ જુઓ. દેવી તમારાથી ખૂબ પ્રસન્ન છે. અને આ દૈવી શક્તિ તમને પુષ્કળ સંપત્તિ અને સમૃદ્ધિથી આશીર્વાદ આપશે. તે કરવા માંગે છે.
ઘણી વખત આ શક્તિએ તમને ગંભીર કટોકટીમાંથી પણ આપણને બહાર કાઢ્યા છે. તમને આ શક્તિ તમારા ઘરમાં જ હોવી જોઈએ. તે રહે છે, તમારા પર નજર રાખે છે અને તમારા રહેઠાણનું રક્ષણ કરે છે. હા, ઘણી વખત આ અદૃશ્ય શક્તિએ તમને તમારામાં મદદ કરી છે, વિરોધીઓથી પણ રક્ષણ. આ તો આવું છે, તમે પણ અનુભવ કર્યો હશે કે તમારા દુશ્મનો તેઓ ખૂબ જ હોશિયાર છે અને તેઓ સતત તમારો નાશ કરવા માટે કામ કરી રહ્યા છે. તેના માટે નવી યોજનાઓ બનાવતા રહો. હું તમને યાદ અપાવી દઉં કે લગભગ 3 વર્ષ પહેલા તમારા જીવનમાં એક મોટું સંકટ આવ્યું. તમે એક જટિલ પરિસ્થિતિમાં ફસાયેલા હતા, જો કે તમને કદાચ હવે તે સ્પષ્ટ રીતે યાદ નહીં હોય. પણ આ તમારી કુંડળીમાં સ્પષ્ટપણે દેખાય છે કે તે સમયે આ શક્તિએ જ તમને ગંભીરતા આપી હતી, મુશ્કેલીમાંથી બહાર આવ્યો. આ શક્તિ તમારી છે, ખૂબ નજીક રહે છે અને ઘણીવાર મુલાકાત લીધી છે, તમને તમારા શત્રુઓથી બચાવ્યા છે. તેમના કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. પણ દુઃખદ મુદ્દો એ છે કે અત્યાર સુધી તમે આ શક્તિનો અનુભવ કર્યો નથી, ઓળખ થઈ નથી. જ્યારે તમારી પાસે આ શક્તિ છે, ઓળખી કાઢવી જોઈતી હતી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈતી હતી. અને ફક્ત આ જ નહીં, આ શક્તિ તમને અપાર આપે છે, તે સમૃદ્ધિ પણ આપવા માંગે છે. સમય પર તે તમને સંકેતો પણ આપે છે, પરંતુ તમે કરી શકો છો હાવભાવ સમજી શકતા નથી. આ નિશાની અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી અમારા આપ સૌને વિનંતી છે કે આ વિડિયો શેર કરો. આજે કંઈક આવું હોવાથી તેને હળવાશથી ન લો. એક સાક્ષાત્કાર થવાનો છે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જરૂરી છે. તમારે જાણવું જોઈએ કે આ શક્તિ કોણ છે અને શા માટે તે સતત તમારી છે. તે રક્ષણ આપે છે. આ ચિહ્નો શું છે જેનું વિશ્લેષણ કરવાની જરૂર છે અને તે શક્તિ તમને કેવી રીતે ધનવાન બનાવી શકે છે? આ બધા વિષયો પર આપણે પછીથી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. કરો. પણ તેનાથી પણ વધુ મહત્વનો મુદ્દો એ છે કે આગામી 5 દિવસમાં તમે આવી 2 ભૂલો ટાળવી જોઈએ, જે જો કરવામાં આવે તો પછી આ શક્તિ ગુસ્સે થશે અને તમે આશીર્વાદથી વંચિત રહી શકો છો. કહી શકું છું કે આ બંને ભૂલો, ભલે અજાણતા હોય, જો આવું થાય તો આ તમારા જીવનનો શ્રેષ્ઠ ક્ષણ છે. તે એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આ શક્તિ તમને આપે છે તેને સંપૂર્ણપણે સમૃદ્ધ બનાવવા માંગે છે. તમારા ગુણ અને ભક્તિ જોઈને તમને ખૂબ આનંદ થાય છે. હું ખુશ છું. તમારા જીવનને વધુ ઊંચાઈ મળે તેવી શુભકામનાઓ માંગે છે. તમારા ઘણા સપના છે જે તમે પૂરા કરી શકો છો. તેને સાકાર કરવા માંગો છો. પણ દર વખતે એક સ્વપ્ન આકાર લેવાનું શરૂ કરે છે, તે તૂટી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે અમુક બાબતોનું ધ્યાન ન રાખો તો તમે ક્યારે સમસ્યાઓથી મુક્ત થઈ શકશો નહીં. હું તમને કહી દઉં કે તમારા જીવનમાંથી તમને 2 મળશે આદતો તાત્કાલિક દૂર કરવી જરૂરી છે. આ 2 એ જ છે. આ ભૂલો છે જે તમારે આગામી 5 દિવસમાં સુધારવી જોઈએ. અંદરથી તેને કોઈ પણ કિંમતે ટાળવું જોઈએ. આ વિશે તમને ખબર પડતા જ તમે ચોંકી જશો. દરેક બાબત વિગતવાર સમજાવવામાં આવશે. પણ તે પહેલાં અમારી તમને એક નમ્ર વિનંતી છે. જો તમને લાગે કે અમારા પ્રયત્નો સાર્થક છે, જો તમને ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. અમે તમારા છીએ, તેઓ તેના માટે ખૂબ જ મહેનત કરે છે. તમારો દરેક પ્રશ્ન અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે સખત પ્રયાસ કરો. તેઓ તે કરવાનું ચાલુ રાખે છે. દરેક બાજુથી પ્રયાસ કરી રહ્યા છીએ તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય શકવું.
પણ જો તમે અમારો વિડિયો પૂર્ણ નહીં કરો તો જોશે. જો તમે અમારા સૂચવેલા ઉપાયોનો ઉપયોગ કરો છો, જો આપણે લાભ નહીં લઈએ તો આપણો કોઈ મત નથી, કોઈ ભૂલ નથી. કરીએ છીએ તે વફાદારી સાથે સંકલિત છે. જો તમે તેને સમાપ્ત કરો છો, જો તમે ત્યાં સુધી ન જુઓ તો ઘણા મહત્વપૂર્ણ માહિતીથી વંચિત રહેશે. તેથી હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો જુઓ. જેમ કે હું તમને ખાતરી આપું છું કે મને આશા છે કે જો તમે ફક્ત એક અઠવાડિયા માટે સુસંગત રહેશો તો અમારો વિડિયો જુઓ અને ટિપ્સ મેળવો. જો તમે તેને તમારા જીવનમાં અપનાવશો તો તમારા જીવનમાં દુઃખોથી મુક્ત થશે. હા, આ કોઈ પણ છે, તે કોઈ મામૂલી વાત નથી. જો તમને ફાયદો ન થાય તો કૃપા કરીને અમારા વિડિયોઝનું પુનરાવર્તન ન કરો. કૃપા કરીને જુઓ. પણ મને પૂરો વિશ્વાસ છે કે અમે જે માહિતી આપીએ છીએ તે તમારા બધા માટે છે. તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તો તમે બધા આપણે ઓછામાં ઓછું આટલું તો કરી શકીએ છીએ. અને એ લોકો પણ જે મને ભોલેનાથમાં ખરી શ્રદ્ધા છે. વિડિયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં નમઃ શિવાય કહો. તેને 5 વાર લખવાની ખાતરી કરો. આ તમારા બધા કરેલા કાર્ય પૂર્ણ થશે અને દરેક સંકટનું નિરાકરણ આવશે. ઉકેલ મળી જશે. હવે આપણે જાણીએ કે આ કોની પાસે વધારે શક્તિ છે. તમને કહો કે તે શક્તિ એ સ્વયં ભગવાન ભોલેનાથની શક્તિ છે. તમારા ઘરની આસપાસ 100 સર્પ દેવતાઓ છે. મીટરના ક્ષેત્રમાં સતત ગતિશીલ તેઓ રહે છે. એટલે કે આ શક્તિ તમારા ઘરની અંદર છે. ફક્ત તમારા ઘરની આસપાસ જ નહીં, પણ તમારા ઘરની અંદર પણ અદૃશ્ય રીતે અસ્તિત્વ ધરાવે છે અને તેનું કાર્ય કે જ્યારે પણ તમે કોઈ મુશ્કેલીમાં મુકાઓ છો તો આ શક્તિ તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. ઉકેલ આપમેળે થાય છે. હા મિત્રો, એ જ રીતે તમે તમારા જીવનના ખુશ ક્ષણોનો આનંદ માણી શકો છો. તેનો અનુભવ કરી શકે છે. પરંતુ બે મોટા અમે તમને શું ન કરવાનું કહ્યું હતું તે ભૂલી જાઓ. હવે અમે તમને આ વિડિયોમાં તેમના વિશે જણાવીશું. હું તમને બસ એટલું જ કહેવા જઈ રહ્યો છું. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોઈ જરૂર નથી, કારણ કે જ્યાં સુધી આ શક્તિ, જ્યાં સુધી તે તમારી સાથે છે, ત્યાં સુધી તમારા વાળને પણ નુકસાન નહીં થાય. કરી શકતો નથી. આ છુપાયેલી શક્તિ હવે હંમેશા છે. તમારી સાથે રહીશ અને તમારા પરિવારને મદદ કરતો રહીશ. આ શક્તિ તમને કોઈ પ્રકારનું આપે છે. દુઃખ કે ઉદાસી તમને સ્પર્શવા નહીં દે, પણ આસપાસના લોકો પણ દંગ રહી જશે. જ્યારે તેઓ હવે આપણે જોઈશું કે આ શક્તિ તેના પોતાના સ્વરૂપમાં તે દેખાઈ રહ્યું છે. હા મિત્રો, અને હવે ક્યારે આ શક્તિ આગળ આવવાની છે. તેથી જેઓ હવે તેઓ પણ તમને અવગણતા હતા. ડર લાગશે, કારણ કે આ એક તે રમૂજી નથી અને તેને હળવાશથી લેવા જેવું નથી. તે લેવું તમારા તરફથી એક મોટી ભૂલ હોઈ શકે છે. તમે સાચું સાંભળ્યું. તમારી અંદર તે દૈવી શક્તિ છે જેનાથી તમે અત્યાર સુધી અજાણ હતા. પણ હવે શક્તિ દેખાવાની છે અને તમે જોશો તો જ તે તેની અસર બતાવશે. તમારી પાસે આટલું છે. તમારી અંદર કોઈ દૈવી ઊર્જા નહોતી. તે અસ્તિત્વમાં છે. પરંતુ હવે આ શક્તિ, અને તે ફક્ત તમે જ નથી. તેના બદલે તમારા પરિવારના સભ્યો પણ તેને અનુભવી શકશે. તમે સાચું સાંભળ્યું મિત્રો. પણ હવે પ્રશ્ન એ છે કે આ શક્તિ કોણ છે અને તેની ઓળખ કેવી રીતે થશે? સંકેતો શું હશે? આ બધી માહિતી તમારી સામે ખૂબ વિગતવાર છે. તે આવી રહ્યું છે. આ શક્તિ ઘણા લાંબા સમયથી છે. તે તમારી અંદર રહે છે. અથવા એમ કહો કે જ્યારથી તમે આ પૃથ્વી પર આવ્યા છો, શક્તિ તમારી સાથે છે.
આ ફક્ત તમે જ જાણી શકો છો. તમે સમજી શકતા નથી કે તમારી અંદર અદ્ભુત વસ્તુ છે. ઊર્જા છુપાયેલી છે. આ શક્તિ શું છે અને તે તમારા જીવનને કેવી રીતે બદલશે તે લાવવાની છે. જ્યારે તમને તેના વિશે ખબર પડશે પછી તમને નવાઈ લાગશે. જે વસ્તુ મારી સામે છે તે આવી રહી છે. આ બધું સાંભળીને તમને કદાચ આઘાત લાગશે, પણ ડરવાની કોઈ જરૂર નથી. આ શક્તિ તમારી અંદર અને તમારી બહાર પહેલાથી જ હાજર હતી. દેખાયો છે, પણ શું તમે ક્યારેય તેની નોંધ લીધી છે? તે ન કર્યું. પણ હવે તમારા માટે સાવધાન રહેવાનો સમય છે. હા મિત્રો, તમે બિલકુલ સાચા છો. છે. પણ સૌ પ્રથમ અમે તમને જણાવીશું કે આ માહિતી તમને ડરાવવા માટે ન હોવી જોઈએ. છે. તે ડરામણી વાત નથી, પણ તે છે. તો ચાલો વાત કરીએ એ થોડા નસીબદાર લોકો વિશે જેના જીવનમાં આ શક્તિ પ્રગટ થાય છે. હા મિત્રો, આ ઘણીવાર જોવા મળે છે. અમુક ખાસ રાશિના લોકોની કુંડળીમાં ખાસ કરીને આ શક્તિની અસર જોઈ અને તેમના માટે આ જ્ઞાન અત્યંત છે. તે ફાયદાકારક સાબિત થશે. તો અમારું સૂચન છે કે તમે આ વિડિયો એકાંતમાં જુઓ અને જો શક્ય હોય તો તમારા ઘરની બારીઓ અને દરવાજા સાફ કરો. થોભો અને આ વિડિયો ધ્યાનથી જુઓ. કારણ કે જો આ જ્ઞાન ફક્ત તમારા માટે જ ઉપલબ્ધ હોય, જો તમે મર્યાદિત રહેશો તો તે તમારા જીવનમાં ચમત્કાર લાવશે. પરંતુ જો આ માહિતીનો ઉપયોગ કોઈ બીજા દ્વારા કરવામાં આવે તો જો તે નજીક આવે તો શક્ય છે કે તે અન્યાયી લાભ લેવાનું શરૂ કર્યું. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. હવે તમને ખબર પડશે કે આ શક્તિ શું છે, તે કોણ છે, કયા પ્રકારનું છે, તેનો અનુભવ કેવી રીતે થશે અને તેનું નામ કયા સ્વરૂપમાં બહાર આવશે. આપણે બધા વિષયો પર વિગતવાર ચર્ચા કરીશું. પણ તે પહેલા ગમે તે સમય કે રાત આવે, ભદ્રકાળી અને મહાકાળીના સાચા ભક્તો અને કૃપા કરીને આ વિડિયો જોઈ રહ્યા છો, આ સુંદર પોસ્ટને સાચા હૃદયથી લાઇક કરો. કોમેન્ટ બોક્સમાં જય મહાકાલી, જય ભદ્રકાલી, કૃપા કરીને જય મા કાલરાત્રિ લખો. માતા કાલી તમારા અને તમારા પરિવાર પર હંમેશા અનંત આશીર્વાદ રહો અને તમારા જીવનમાં ગમે તે મુશ્કેલી હોય તમે તેમનાથી મુક્ત થાઓ. આ માતાનું છે ખાસ કૃપા રહેશે. જીવનમાં તમારે જે જોઈએ છે તે બધું તમે ખુશ રહો. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. માતા કાલી પાસેથી આપણે આ જ માંગીએ છીએ. તો આવો મિત્રો, હવે જાણીએ કે આ શક્તિ કોણ છે જે તમારી અંદર રહે છે અને હવે દેખાવાનું છે. કોની હાજરી તમને તેના વિશે કોઈ જાણકારી નહોતી. આ વિડિયો ધ્યાનથી જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આપણે હવે તે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે હીરા અને રત્નો કરતાં વધુ મૂલ્યવાન છે. આ શક્તિ ફક્ત તે રાશિઓમાં જ હાજર હોય છે, મૂળ વતનીઓમાં જોવા મળે છે અને તે શક્તિ છે તમારો સરળ સ્વભાવ. જ્યારે તમે કંઈક કરો છો, જો તેણી આમ કરવાનો નિર્ણય લે છે તો તેણીએ ગમે તે ભોગે તે પૂર્ણ કર્યા પછી જ આરામ કરે છે. હા મિત્રો, આ શક્તિ તમારી અંદર રહે છે. તમારી અંદર પણ એ શક્તિ છે જેથી તમે જાણી શકો કે તમારી સાથે કોણ છે, કોણ પોતાનો શબ્દ રાખશે અને કોણ દગો કરશે. જ્યારે કોઈ તમને કહે છે કે તમે આ કરી શકતા નથી તો તમને ખરાબ લાગે છે, પણ તમે હાર માની લો છો. તે માનતી નથી પણ સાબિત કરે છે. હા મિત્રો, આ તમારી ખાસિયત છે. તમને બીજા બધાથી અલગ બનાવે છે. જ્યારે તમે કંઈક જો તમે આમ કરવાનું મન બનાવો છો તો પછી શું, ભલે તમે ગમે તેટલા અવરોધોનો સામનો કરો, તેને પાર કરવાથી ધ્યેય પ્રાપ્ત થાય છે. અને મિત્રો, જો કોઈએ તમને અત્યાર સુધી ભૂખ્યા રાખ્યા હોય, તો જો કોઈએ મુશ્કેલી કે અસુવિધા ઊભી કરી હોય
તો તેણે તે જાણી જોઈને કર્યું છે ગયો છે. જો તમે તમારો મન બનાવો જેથી ભવિષ્યમાં કોઈ તમને છેતરી ન શકે, કારણ કે તમારી અંદર શક્તિ છે. કોણ તમારી સાથે છેતરપિંડી કરી રહ્યું છે તે જાણવાની ક્ષમતા ધરાવે છે આપશે. પણ તમે હજુ પણ વિશ્વાસ કરો છો છે. અંદર છુપાયેલી શક્તિને બહાર કાઢવાનો સમય આવી ગયો છે. તમને જ નજીકના લોકો, મિત્રો અને તેણે પોતાના લોકોથી પીડા સહન કરી છે. હવે તેને પુનરાવર્તન કરવાનો સમય નથી. હવે તમારા આંતરિક તે છુપાયેલી શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે. અને કોણ તમારી અંદર બીજી એક મહાન શક્તિ છે, તે છે તમારો ગુસ્સો. હા મિત્રો, જ્યારે તમે ગુસ્સે થાઓ છો, જો આવું થાય તો તે કિસ્સામાં તમે કાર્યને શક્ય પણ બનાવી શકે છે. જ્યારે ગુસ્સો કોઈ વસ્તુ પર કેન્દ્રિત હોય છે, તમે આખો વિષય સંપૂર્ણપણે બદલી શકો છો. અમે આપીએ છીએ. હા, નોકરી ગમે તે હોય અથવા કોઈ પણ વ્યક્તિ. તમારા ગુસ્સાની અસર તે અત્યંત તીવ્ર છે. તમારા ગુસ્સાનો લોકો ખરેખર તેની સામે ધ્રુજવા લાગે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. તેને ચાલુ કરો, તે તમારી અંદર રહે છે. ઘણીવાર તમારી પાસે તમારા ગુસ્સાની અસરથી તે લોકોને ચૂપ કરી દો, જેના કારણે તમને ખૂબ તકલીફ પડી છે. આ ઉર્જા જે તમારા ક્રોધમાં સમાયેલી છે, હા, તે હંમેશા હાનિકારક નથી હોતું, પણ મોટાભાગે તે તમારા પક્ષમાં કામ કરશે. તે આપે છે. હા મિત્રો, જ્યારે તમને ગુસ્સો આવે છે, જો આવું થાય તો સામેવાળી વ્યક્તિ પોતાની જાતને નિયંત્રિત કરી શકતી નથી. જ્યારે કોઈ પરિસ્થિતિ કે બાબત તમારા નિયંત્રણની બહાર હોય, બહાર બને છે અથવા તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે, પછી આ ગુસ્સો તમારી અંદરથી ફૂટી નીકળે છે અને પછી કોઈ શક્તિ તેને રોકી શકશે નહીં. તે જ્વાળામુખીની જેમ વિસ્ફોટક છે. કોઈને ભાગવા દેતા નથી. આ શક્તિનો પરિણામે તમને પણ ફાયદો થશે, થોડું નુકસાન પણ શક્ય છે. પરંતુ મોટા ભાગે તે ફાયદાકારક સાબિત થાય છે. જે લોકો તમને નબળા પાડે છે અથવા શું તેઓ માને છે કે આ મજાક છે, આ તેમનો ગુસ્સો છે. તમને તમારી સાચી શક્તિનો અહેસાસ કરાવે છે. તે જરૂરી નથી કે તમે હંમેશા તમારો ગુસ્સો વ્યક્ત કરો. પણ જ્યારે પણ તમે તે કર્યું, કંઈક સકારાત્મક વ્યક્ત કર્યું, ચોક્કસ ફેરફારો થયા છે. આ શક્તિ અનોખી છે અને તેનો સામનો કરવો સરળ નથી. હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું. અને હવે આપણે વાત કરીશું. ચાલો જોઈએ કે તમારો દિવસ કેવો રહેશે. કારણ કે આજે આ ઉર્જા તમારો ગુસ્સો છે. તમને કેટલીક પરિસ્થિતિઓ લાવો જેમાં લોકો તમારી લાગણીઓ સાથે હોય છે. શું તમે ગડબડ કરશો કે કંઈક અણધાર્યું કરશો? વસ્તુઓ સામે આવી શકે છે. આવા કિસ્સામાં તમે સરળતાથી એવા લોકોને ઓળખી શકશો જેઓ છેતરપિંડી કરે છે. તેમને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે શોધી કાઢશે. મિત્રો, જો તમે વિદ્યાર્થી છો તો તમારી મહેનત રંગ લાવશે. શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરો. ધ્યાન કેન્દ્રિત રાખવું મહત્વપૂર્ણ છે. અનેકોણ વિદ્યાર્થીઓ તેમના ઘરથી દૂર અન્ય શહેરોમાં રહી રહ્યા છે. કોઈ ખાસ કારણ વગર તેમને તમારે અચાનક ઘરે પાછા ફરવું પડી શકે છે. જો તમે અભ્યાસ કરો છો અને લગ્ન માટે લાયક છો તો તમારા લગ્નના સારા પ્રસ્તાવો તમારા માર્ગે આવી શકે છે. ભલે તમે અંદરથી ખુશ ન અનુભવો, તમે જેટલું કરવાની જરૂર છે તેટલું કરી શકશો. પણ યાદ રાખો, ગમે તે થાય, ભગવાનની યોજનાનું પાલન કરો, તે સર્વોપરી છે. સરકારમાં સેવા આપતા લોકો, તેમને તૈયાર કરવા એ સફળતાની નિશાની છે. આપણે મળવા જઈ રહ્યા છીએ. તેમજ તમારા પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાની જરૂરિયાત અનુભવો. કદાચ અભ્યાસને લઈને થોડો તણાવ હોવાથી રહેશે. હવે તમારી પ્રગતિમાં ગમે તેટલા અવરોધો હોય તેઓ જવાના માર્ગમાં હતા.
જીવનના દરેક ક્ષેત્રમાં તમને ઇચ્છિત સફળતા મળે તેવી શુભેચ્છાઓ તે પ્રાપ્ત થશે. તમે કામ પર ખુશ છો અને વાતાવરણ ખૂબ જ સહાયક છે રહેશે. આ તમારા સહકાર્યકરોને પણ મદદ કરશે. મને ખુશી થશે અને તમે પ્રશંસાને પાત્ર બનશો. બનાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તમે કરી શકો છો મહત્વપૂર્ણ અધૂરા કાર્યો. માનસિક શાંતિનો અહેસાસ કરાવશે. તે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે સમય નવી તકો લાવશે. દરવાજો ખુલવાનો જ છે. સામાજિક દરજ્જો વ્યવસાયમાં પણ વધારો થશે. વિસ્તરણના સંકેતો સ્પષ્ટ છે. દુશ્મન નિષ્ક્રિય રહો પણ સતર્ક રહો, કારણ કે હાર્યા પછી લોકો ઘણીવાર બીજાઓને દોષ આપે છે. કામ બગાડવાનો પ્રયાસ કરો. તમારું એક જૂનું સ્વપ્ન હવે સાકાર થઈ શકે છે, જે આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. તે આવશે અને તેના આનંદનો કોઈ પાર રહેશે નહીં. તમને પરિવાર અને મિત્રો તરફથી સહયોગ મળશે અને આર્થિક લાભના નવા માધ્યમો પણ ઉભરી આવે છે. આવશે. જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ સમસ્યા હોય તો જો વૈચારિક સંઘર્ષ હોત તો તે ધીમે ધીમે સમાપ્ત થઈ ગયો અને તેનું સ્થાન વધુ પ્રેમ લેશે. પરંતુ જો આવી પરિસ્થિતિ હજુ સુધી ઊભી ન થઈ હોય તો જો હા, તો શક્ય છે કે આ સમયગાળા દરમિયાન કેટલાક તફાવતો ઉભરી શકે છે. આ ક્ષણે તમે ગુસ્સાથી ભરેલા છો. તીવ્રતા વધુ હોઈ શકે છે. તો ધીરજ રાખો, સાવચેત રહો અને ઉતાવળા નિર્ણયો ટાળો. સંબંધોને પૂરા દિલથી સંભાળો. મનમાંથી ન. અહંકાર સંબંધોમાં તિરાડ ઊભી કરે છે. વ્યવસાયમાં આર્થિક લાભની શક્યતા છે. તમે નવી જગ્યાએ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો. તમે આનો વિચાર કરી શકો છો અને આ તમારા માટે એક તક છે. અનુકૂળ સાબિત થશે. વધેલી આવક, મજબૂત શક્યતાઓ ઉભરી રહી છે. પરંતુ તે જ સમયે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચ અને કઠોર ભાષા પર નિયંત્રણ રાખો. જો તમે એકલા હોવ અથવા મિત્ર સાથે હોવ તો રાત્રે વાહન ચલાવતી વખતે સલામતી નિયમોનું પાલન કરવાની ખાતરી કરો. હેલ્મેટ પહેરીને અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ન કરો, જેથી કોઈપણ પ્રકારનો અકસ્માત કે ચલણ પરિસ્થિતિ ઊભી ન થવી જોઈએ. જો તાજેતરમાં તમારો કોઈની સાથે મતભેદ થયો છે કે વિશ્વાસઘાત થયો છે, પછી ભલે તે મિત્ર હોય કે જીવનસાથી, ભૂતકાળને પાછળ છોડી દો અને એક નવી શરૂઆત કરો. કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહે છે અને તમે તમારા જીવનને વધુ સારી દિશા આપી શકશો. પ્રયત્ન કરશે. જો કોઈ કામ થઈ રહ્યું હોય તો પછી તેને અધૂરું છોડી દેવાનો કોઈ વિચાર નથી. આ સમયે પ્રયત્ન કરવાથી સફળતા મળે છે, તેથી આવું ન કરો. તે મળવાની શક્યતાઓ ઘણી વધારે છે. જો કોઈ પણ મિલકત અથવા કાગળકામ જો મામલો પેન્ડિંગ હોય તો તેને અવગણો, તે ના કરો. આ સમયે ખાસ ધ્યાન આપો. હવે મામલો ઉકેલાઈ ગયો હોવાથી જરૂરી છે, પણ બહારના લોકો અને પરિચિતો આ સમય દરમિયાન સલાહ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શક્ય હોઈ શકે છે. તેથી ધ્યાનમાં રાખો કે કોઈ પણ વ્યક્તિની વાતચીતમાં પ્રવેશવાની ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો અને કોઈને દોષ ન આપો. અંધશ્રદ્ધામાં માનશો નહીં. તમારા નિર્ણયો, જો તમે તેને પ્રાથમિકતા આપશો તો તે તમારા માટે વધુ અનુકૂળ રહેશે. આ સમયે તમારે કાર્યો પ્રત્યે થોડું સાવધ રહેવાની જરૂર છે. તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. કોઈપણ જોખમી પ્રવૃત્તિઓ ટાળો, નહીંતર તમારે થોડું નુકસાન સહન કરવું કરી શકે છે. જો કોઈ વ્યક્તિ વ્યવસાયમાં હોય, વધુ પડતા નફાની લાલચ આપે છે, પરિવારમાં કોઈ વાતમાં ફસાઈ ન જાઓ. પતિ-પત્ની વચ્ચે કોઈ વિવાદ થઈ શકે છે. પણ તમારા બંનેની સમજણથી આ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.
આ સમયે તમે તમારા ઘરની સજાવટ અથવા ગોઠવણી સાથે સંબંધિત થોડું કામ કરી શકે છે. તમારા ઉપરના વડીલોના તમારી અટકેલી સમસ્યાઓ દૂર થાય તે માટે આશીર્વાદ તમારી સાથે રહેશે. કામમાં ગતિ આવશે. રાઉન્ડમાં તમારા માતાપિતાની પ્રાર્થના તમારા માટે જીવનરક્ષક છે. ની જેમ કામ કરશે. એક પ્રોજેક્ટમાં અપેક્ષ